પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 13મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 12મો અધ્યાય 28થી 34મી કલમ સુધી. પ્રેમ પરમ ધર્મ છે. એક શાસ્ત્રી એ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે ધ્યાનમાં આવ્યું. એટલે આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું, સૌથી પહેલી આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપ્યો, સૌથી પહેલી આજ્ઞા આ છે, ઇસ્રાયેલ સાંભળ, પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે. તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો. બીજી આ છે, તારા માનવ બંધુ પર તારી જાત જેટલો પ્રેમ રાખવો. આ બેના કરતાં બીજી મોટી આજ્ઞા નથી. પેલી શાસ્ત્રી બોલી ઉઠ્યો, સરસ જવાબ આપ્યો ગુરુદેવ, આપનું કહેવું સાચું છે. ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજા કોઈ નથી. તેના ઉપર પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતાં કંઈ ચડિયાતું છે. એને આવો સમજણભર્યા જવાબ આપતો જોઈ ઈસુએ કહ્યું, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી. એ પછી ઈસુને વધુ પ્રશ્ન પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભયતા બહેનો, ગુજરાતી કવિ નરસિંહ મહેતાનું એક કાવ્ય મહાત્મા ગાંધીના જીવનમાં એક મોટો પ્રભાવ પાડ્યો. કાવ્ય એ કહે છે, હે પ્રભુ, જો કદાચ હું બધી આજ્ઞાઓનું પાલન કરું, હંમેશા ધાર્મિક જીવન જીવું, દરરોજ એક જ વખત ખાવું, પણ મારામાંથી ગુસ્સો, ઈર્ષા, બદલો લેવાની વૃત્તિ મારા હૃદયમાંથી દૂર ના થાય, તો પછી મારા ધાર્મિક જીવન નકામું છે. દરરોજ હું દેવળમાં આવીને જઈને ફૂલ ચડાવું, મીણબત્તી, અગરબત્તી સળગાવું, પણ મારામાંથી સ્વાર્થ, લાલચ, અભિમાની, અહંભાવ દૂર ના થાય, તો પછી આ ઉપાસનામાં હું જાતને છેતરું છું. હંમેશા પ્રાર્થના કરતો હોઉં, સત્સંગમાં લાંબા સમય સુધી બેસું, ધ્યાન કરું, મારામાં પ્રેમ, દયા ના હોય, મારી આધ્યાત્મિક જીવન સાચી નથી. હું એકલા મૌન રાખું, સાદું જીવન જીવું, અહિંસા વિશે પ્રચાર કરું, મારામાં ખોટો વિચાર, ઈચ્છા નાશ ના કરું, તો પછી હું ઈશ્વર બધા જીવોમાં, બધા માણસોમાં ઈશ્વરની હાજરી ના જોવું, તો પછી મારું જીવન નકામું છે. ક્રિસ્મસ ભયતા બહેનો, નરસિંહ મહેતાનું જે કાવ્ય એ પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ. ઈશ્વર પર પ્રેમ અને માનવ બંધુ પર પ્રેમ. એ શાસ્ત્રી હતો, બધું જાણતો હતો, કે 613 નિયમો બધું જાણતો હતો. એટલે એટલી બધી હોય, સૌથી મોટી આજ્ઞા કઈ છે? અને પ્રભુ સ્પષ્ટતા કરે છે, તારે તારા પરમેશ્વર પ્રભુ પર પૂરા દિલથી, પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ પર જાત જેટલો પ્રેમ રાખવો. ક્રિસ્મસ ભયતા બહેનો, ઈશ્વર ઉપર પ્રેમ, માનવ બંધુ ઉપર પ્રેમ એ એક સિક્કાના બે બાજુ છે. જે વ્યક્તિ ઈશ્વર પર પ્રેમ રાખતો હોય, તો પછી એ માણસ ઉપર પણ પ્રેમ જાત જેટલો પ્રેમ રાખશે. જ્યારે માણસ ઈશ્વર પર સાચે જ પ્રેમ રાખતો નથી, એ માણસ ઉપર પણ પ્રેમ રાખી શકે એમ નથી. સંત યોહાન એમાં પહેલા પત્રમાં 4 અધ્યાયમાં 21મી કલમમાં કહે છે, જો કોઈ એમ કહેતો હોય, હું ઈશ્વર ઉપર પ્રેમ રાખું છું, પણ પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય, તો તે જુઠ્ઠો છે. પોતાની આંગ સામે એવો ભાઈ ઉપર જે પ્રેમ રાખતો નથી, તે જેને પોતે જોયો નથી, એવા ઈશ્વર પ્રત્યે શી રીતે પ્રેમ રાખી શકવાનો હતો? હા ક્રિસ્મસ ભયતા બહેનો, ધર્મ એટલે પ્રેમ, ધર્મ એટલે ક્ષમા,
ધર્મને નામે આ પ્રેમ ના હોય, આ ક્ષમા ના હોય, એમનું આધ્યાત્મિક જીવન ફોકટ છે. એટલે પ્રભુ ઈસુ આ માણસને છેલ્લે કહે છે, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી. એ શાસ્ત્રી છે, બધું જાણતો હતો, પણ જીવનમાં એ પ્રમાણે જીવતો નથી. જાણવાનું અલગ, પણ જીવવાનું અલગ. ભક્તિ કરવાનું અલગ, અમલમાં મૂકવાનું અલગ. જેવી શ્રદ્ધા એવું જીવન. અને સાચો ધર્મ એટલે માનવ બંધુ પર પ્રેમ અને ઈશ્વર પર પ્રેમ કરીને બહુ અદ્ભુત સંદેશ. આમ તો ખ્રિસ્તી ધર્મના ગોલ્ડન રૂલ કહેવાય. ઈશ્વર પોતે માણસને ઉત્પત્તિના ગ્રંથમાં 1 અધ્યાયમાં 26મી કલમમાં કહ્યું છે, માણસને ઈશ્વરના પ્રતિમૂર્તિ રૂપે બનાવ્યો. એટલે ઈશ્વર પર પ્રેમ હોય તો માણસ ઉપર પણ પ્રેમ રાખવાનું છે. ઈશ્વરમાં માનતો હોય દરેક માણસમાં પણ ઈશ્વરને દર્શન કરવાનું છે. હા કૃષ્ણ ભયતા બહેનો, આજના શાસ્ત્રપાઠ અથાપ્રોત દરમિયાન ખાસ કરીને ઈશ્વર પર પ્રેમ રાખીને આપણે જાતની પ્રાર્થના કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અને પછી પદયાત્રા કરીએ છીએ. અને એનું પ્રતિબિંબ માણસમાં દેખાવું જોઈએ, જેથી કરી આપણું આધ્યાત્મિક જીવન આ તપૃતના બધા સાધનાઓ ચોક્કસ સફળ થશે. હા કૃષ્ણ ભયતા બહેનો, આજના મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા પ્રભુશ્રી ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. કૃષ્ણ ભયતા બહેનો, વિશ્વ શાંતિ માટે, આ યુદ્ધના અંત થવા માટે એક પર્ટિક્યુલર સમય ઇન્ડિયા માટે એવું આપ્યું છે. રાત્રે 9 વાગે ભેગા થઈને પ્રાર્થના કરીએ, જેથી કરી ઈશ્વર પોતે જે શાંતિદાતા છે એ શાંતિ આ પૃથ્વી ઉપર ચોક્કસ સ્થાપશે.